છઠા તે કંકોળો બંકોળો વેળવો હી અને 300 રૂપિયા કિલો વેચું એક કંકોળો કોઈને ના લેવા દો હા ખાલા આઈ જો કંકોળો હા કાલ રતન છઠા તે કંકોળો વેણવા જઈશું હેરો હા હાલ જ આવ્યો કે પરજી કાલ રતન છઠા તે કંકોળો બેહો જીએ ઉભા રહો પાણી લાવું કંકોડા રે ને 500 થી 600 ગ્રામ જેવા કિલો જેવો લાવવો પડશે મારે કંકોડા કેમ કે મારા હગા વાલે આલવાના છે ને થોડા કે હડો તા પાણી પી રહ્યા જઈશું તાર હવે વેલા રહ્યા ને જો કંકોડો વળ ગયા એનો તો જોઈએ ગયા આ તાયા કંકોડો ખાશે નહીં પર કિલો ઓછો હી કરવાનું થોડા ખાંચે બધા વળી ગયા છે હવે તો મોબાઈલ જોઈને કંટાળ્યો ઘરમાં પૂજવું હવે પડે હું જો બોલે ફટાફટ આજુબાજુ કોઈ છે બોલાઈ લાવું ફટાફટ હાથ ચોકન કર્યો છે તારી મારો બજાર જવાનું બહુ થાય તમે જો હું ઘરે જઉં અને સાગર ભાઈ આ પડ્યો ચોકા કર્યો છે અલે ઓય કર્યો કેટલો કરી ગયો છે અને આ કર્યો લો ફળો પણ લઈ જઈએ કંકોડો બંકોડો સો પડે લઈ જાવ કા લઈ જવો પડશે કે ને અલે આ ફૂગે આવ્યું કારું બાપે કારું બાપ તો બાઈક કોદી ની કાઢી બાઈક આજો કરી તે આજે મરવા ફટાફટ ઉઠી કરાવજો કાઈ કા એટલે સાલે પર તમે લઈ જો તમે લઈ જો તાર હા ફટાફટ તારી સાગર ભાઈ દવા થોડું આવી ગયું છે હવે ડોક્ટર હાજર હોય તો સારી વાત છે બરો પકડો હું ઉતારું છું બરો મને બાઈક ઉપર જેવા એકદમ કા સાહેબ જો કોણ ઘણું પૂછ્યું છે હા ઓને હાથ પેડી ગયો છે એવું ચાલે જૂતો મિલતો આ દવા કહું વચ્ચે બધું જેમ બળી જાય ફટાફટ હાથો કરો ત્યાં રહેવો લેજો મોમ થા મોડી વાર નહીં થોડી વાર તો કીધા હો બસ બધી આવો દવાજી આપણને સાહેબ આ બધી બોલ બે ટાઈમ પેશિંગ દો બે ટાઈમ હા ટૂપ બધું લઈ જાવ આ ચૂપ પગે લગાવવાનું પેપર હા પડે જ હા ના દવા તો મારા પાસે લો સાગર ભાઈ દવા લઈ લો અમારો પબ્લિક લોડો વાહ જીજે તું